મહેસાણા ખાતે મોબાઈલનો ઉપયોગ રીલ નહીં ભણવા માટે કરો. પરીક્ષા પે ચર્ચા અંતર્ગત વિદ્યાર્થી અને સ્કૂલ ટીચરના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા. પટેલ નીરવ. શું આ મોબાઈલ ચર્ચા વિશે મોબાઈલનો જે ઉપયોગ કરવો પડે છોકરાને શેના માટે કરવો પડે? ભણવા માટે કરવો પડે કે ઘર તમારે કોઈ કમ્પ્લેન કોઈ છે વાલીઓને આવતી હશે કે છોકરાઓ મોબાઈલ લે છે આખો દિવસ? તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે છોકરાઓ માટે સારું માર્ગદર્શન એક આયોજન કર્યું છે. હવે તમે જે વાત કરી એ પ્રમાણે કે હાલના સમયમાં મોબાઈલ એક કોમન વસ્તુ બની ગઈ છે દરેકમાં. ઘણીવાર ખાસ તો અહીંના જે વિદ્યાર્થીઓ છે એના વાલીઓ ખાસ કરીને એ મિડલ ક્લાસ ગણી અથવા લોઅર મિડલ ક્લાસ છે, એટલે મોટાભાગે એ બાળકો પાસે અથવા વાલી. પટેલ ચંદ્રિકાબેન કાનજીભાઈ. શું આ રિયલમાં મોબાઈલ લેવો જોઈએ ભણવા માટે કે પછી ફોનનો ઉપયોગ આપણે કરો કે ગેમ રમવા કરો એ રીતે છોકરાઓને શું કહેવા માંગે? ખરેખર મોબાઈલ એક તો મારી રીતે જોઈએ તો આજના જમાનામાં એક દૂષણ જ છે કે મોબાઈલ બાળકો ખરેખર જે ઉપયોગ કરવાનો હોય એના વિશે તો જાણતા જ નથી હોતા, અને એનામાં જોઈએ એક સમય તો એના વાલી પણ આ બાબતે સજાગ હોતા નથી. એટલે કેટલીક વાર. શું નામ આપનું છે? પટેલ ગૌતમભાઈ. નાની કડી પ્રાથમિક શાળામાં હું મદદનીશ શિક્ષક તરીકે અભ્યાસ કરાવું છું, ધોરણ 6, 7, 8માં. તો આજે જે આપણે વાત કરો છો મોબાઈલની, તો મોબાઈલ એ 21મી સદીની ટેકનોલોજી સારામાં સારી ટેકનોલોજી કહી શકાય. મોબાઈલની અંદર ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. તો મોબાઈલ આપણે જોયું કે કોરોના કાળની અંદર ઘણા બધા સરસ મજાના એનો ઉપયોગ થયો. 6, 7, 8નું એ ગ્રુપની અંદર પણ એમને અમે મેસેજને બધું આપતા હોઈએ છીએ કે જેથી બાળકને એની ખબર પડે. અમે પણ અહીંથી એમને એના ફોટો છે, એના વિડીયો છે, એમને કરેલી એક્ટિવિટી છે એના વિડીયો ફોટો, બરાબર, અમે જે પ્રોગ્રામો કરીએ છીએ એના એ બધું બાળકને મૂકીએ છીએ, તો જેથી વાલીને પણ ખબર પડે અને બાળક પણ એ જોઈ અને બનાવી શકે. અમે સાંજે ઘરે આવીએ ત્યારે તો કે અમારું નેટ એ પૂરું થઈ ગયું હોય છે. એટલે ઘણીવાર શું છે, બાળક મોબાઈલનો મિસયુઝ પણ કરતા હોય છે. એટલે બાળકને અમે સમજાવીએ છીએ સતત કે મોબાઈલ છે એ આપણા હિત માટે છે, આપણી ઉપયોગી માટે છે. તો એને તમે સાચા માર્ગે અભ્યાસ માટે, આપણા જીવનમાં ક્યાંક ઉપયોગ થઈ શકે એના માટે તમે વધારે યુઝ કરો. ગેમ રમવા માટે કે બીજા માટે એને યુઝ બને ત્યાં સુધી ઓછો કરો. તો સતત અમે એમને એનું માર્ગદર્શન આપતા હોઈએ છીએ. ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. ઇલેક્ટ્રિક ચલાવો, LED ટીવી લઈ જાઓ. અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોડર પર LED ટીવી ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એડ્રેસ: માંડવી ભુજોક-ટ્રોય પાસે 9039937585. પટેલ નીરવ. શું આ મોબાઈલ ચર્ચા વિશે મોબાઈલનો જે ઉપયોગ કરવો પડે છોકરાને શેના માટે કરવો પડે? ભણવા માટે કરવો પડે કે ઘર તમારે કોઈ કમ્પ્લેન કોઈ છે વાલીઓને આવતી હશે કે છોકરાઓ મોબાઈલ લે છે આખો દિવસ? તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે છોકરાઓ માટે સારું માર્ગદર્શન એક આયોજન કર્યું છે. હવે તમે જે વાત કરી એ પ્રમાણે કે હાલના સમયમાં મોબાઈલ એક કોમન વસ્તુ બની ગઈ છે દરેકમાં. ઘણીવાર ખાસ તો અહીંના જે વિદ્યાર્થીઓ છે એના વાલીઓ ખાસ કરીને એ મિડલ ક્લાસ ગણી અથવા લોઅર મિડલ ક્લાસ છે, એટલે મોટાભાગે એ બાળકો પાસે અથવા વાલી પાસે જે મોબાઈલની સુવિધા છે એટલી બધી હોય છે, પણ અનુકૂળ રિચાર્જ કેવા બધા પ્રશ્નો રહેતા હોય છે, કારણ કે એમની આર્થિક સમસ્યા નથી. ખાસ વાત કરીએ મોબાઈલના ઉપયોગની, તો ખાસ કરીને કોરોના સમયે જ્યારે શિક્ષણ જે ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું ત્યારે અહીંથી અમે મોબાઈલ દ્વારા અમારા જે શિક્ષણ વિભાગ છે એની સૂચનાના આધારે અમે એમને અમુક એપ્લિકેશનના આધારે શિક્ષણ આપતા હતા. કયા ધોરણમાં ભણે છે? આ કડી પ્રાથમિક શાળાની અંદર જે રૂટિન આપણે ક્લાસની અંદર ભણતા હોય છે, બરાબર, તો ઘેર જઈને તમે શું કરો છો? મોબાઈલનો ઉપયોગ કરો છો? તો ભણવા માટે જ કરો છો? ભણવા માટે જ કરીએ છીએ. શું ભણવા માટે કરો છો મોબાઈલનો ઉપયોગ? લેસન કરવા. લેસન મોબાઈલમાંથી થાય છે? યુટ્યુબમાં. બરાબર. અને એ સિવાયના ટાઈમમાં મોબાઈલનો ઉપયોગ સાચું નહીં કરતા? પટેલ ચંદ્રિકાબેન કાનજીભાઈ. શું આ રિયલમાં મોબાઈલ લેવો જોઈએ ભણવા માટે કે પછી ફોનનો ઉપયોગ આપણે કરો કે ગેમ રમવા કરો એ રીતે છોકરાઓને શું કહેવા માંગે?
ખરેખર મોબાઈલ એક તો મારી રીતે જોઈએ તો આજના જમાનામાં એક દૂષણ જ છે કે મોબાઈલ બાળકો ખરેખર જે ઉપયોગ કરવાનો હોય એના વિશે તો જાણતા જ નથી હોતા અને એનામાં જોઈએ એક સમય તો એના વાલી પણ આ બાબતે સજાગ હોતા નથી એટલે કેટલીક વાર બાળક મોબાઈલ લઈને તો બેસી જાય પણ વાલીને ખબર હોતી નથી કે અંદર એ બાળક શું વાપરી રહ્યો છે, શું ઉપયોગ કરી રહ્યો છે, મોબાઈલમાં એને શું ખોલ્યું છે, એ અભ્યાસ માટે ઉપયોગ કરે છે કે શેના માટે ઉપયોગ કરે છે. ખરેખર આ પાછળ વાલીએ ખાસ ધ્યાન આપવું જોઈએ અને મોબાઈલનો ઉપયોગ અભ્યાસ માટે તો સારો જ છે પણ જો એનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો મોબાઈલ એ એક સારું સાધન કહી શકાય પણ જો એનો ઉપયોગ સારી રીતે અથવા સમજદારીપૂર્વક ના કરવામાં આવે તો મોબાઈલ એ એક દૂષણ કહી શકાય. શું નામ આપનું છે? પટેલ ગૌતમભાઈ. નાની કડી પ્રાથમિક શાળામાં હું મદદનીશ શિક્ષક તરીકે અભ્યાસ કરાવું છું ધોરણ 6, 7, 8માં. તો આજે જે આપણે વાત કરો છો મોબાઈલની, તો મોબાઈલ એ 21મી સદીની ટેકનોલોજી સારામાં સારી ટેકનોલોજી કહી શકાય. મોબાઈલની અંદર ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. તો મોબાઈલ આપણે જોયું કે કોરોના કાળની અંદર ઘણા બધા સરસ મજાના એનો ઉપયોગ થયો. આજે વિશ્વ સાથે જો આપણે જોડાવું હોય તો એ મોબાઈલ આપણા માટે ખરેખર બહુ ઉપયોગી છે. બિઝનેસ, શિક્ષણ, આજે બાળક અમેરિકામાં હોય, કેનેડામાં હોય તો પણ એ બેઠા બેઠા આજે એજ્યુકેશન ઓનલાઈન કેનેડાથી પણ આપણે જોયું કે મોબાઈલ દ્વારા ઓનલાઈન આપણે ભણી શક્યા હતા. તો જો અમારા બાળકોની વાત કરીએ તો કોરોનાની અંદર અમે ખૂબ પ્રયત્ન કર્યો બાળકોને. અમારે મિડલ ક્લાસના બાળકો કહી શકાય કે ઘણા લોકો નેટ પણ નથી વાપરતા અને વાલીઓમાં એટલી બધી મોબાઈલ પ્રત્યેની હજુ જાગૃતતા પણ નથી. તેમ છતાં અમે બાળકોને સમજાવીએ છીએ કે આપણે જે મોબાઈલ છે એ મોબાઈલને જો તમે સાચા માર્ગે ઉપયોગ કરશો તો એ મોબાઈલ તમને ઘણું બધું જીવનમાં શીખવશે. આજે આપણે વિજ્ઞાનના પ્રયોગો કહી શકીએ, ગણિતના દાખલા કહી શકીએ કે કોઈ ઇતિહાસ વિશે કંઈક જાણવું છે તો એ બધું આપણને મોબાઈલમાંથી માહિતી મળતી હોય છે. એટલે બાળકને અમે સતત મોટિવેશન કરીએ છીએ કે મોબાઈલની અંદર તમે જુઓ કે આના વિશેનો સરસ પ્રોજેક્ટ છે, ઘરે જોયો. અમે સ્કૂલમાંથી પણ ઘણી વસ્તુઓ એમને અમારું જે ગ્રુપ બનાવેલું છે 6, 7, 8નું, એ ગ્રુપની અંદર પણ એમને અમે મેસેજને બધું આપતા હોઈએ છીએ કે જેથી બાળકને એની ખબર પડે. અમે પણ અહીંથી એમને એના ફોટો છે, એના વિડીયો છે, એમને કરેલી એક્ટિવિટી છે એના વિડીયો, ફોટો, બરાબર, અમે જે પ્રોગ્રામો કરીએ છીએ એના, એ બધું બાળકને મૂકીએ છીએ તો જેથી વાલીને પણ ખબર પડે અને બાળક પણ એ જોઈ અને બનાવી શકે. કોરોનાની અંદર ઘણા બધા વાલીઓ દ્વારા અમને એવી ફરિયાદ મળતી હતી કે સાહેબ અમે મોબાઈલ ક્લાસ માટે આપીને જઈએ છીએ પણ પછી એક પિરિયડ જોવે છે અને પછી ગેમ કે બીજી કોઈ યુટ્યુબ કે ફેસબુક ચાલુ કરીને પછી બેસી જાય. અમે સાંજે ઘરે આવીએ ત્યારે તો કે અમારું નેટ એ પૂરું થઈ ગયું હોય છે. એટલે ઘણીવાર શું છે, બાળક મોબાઈલનો મિસયુઝ પણ કરતા હોય છે. એટલે બાળકને અમે સમજાવીએ છીએ સતત કે મોબાઈલ છે એ આપણા હિત માટે છે, આપણી ઉપયોગી માટે છે. તો એને તમે સાચા માર્ગે અભ્યાસ માટે, આપણા જીવનમાં ક્યાંક ઉપયોગ થઈ શકે એના માટે તમે વધારે યુઝ કરો. ગેમ રમવા માટે કે બીજા માટે એને યુઝ બને ત્યાં સુધી ઓછો કરો. તો સતત અમે એમને એનું માર્ગદર્શન આપતા હોઈએ છીએ.